નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 આપણો વિષય છે વિજ્ઞાન, એમાં જે તમારો ચેપ્ટર નંબર છે 14 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો, એના વિશે આપણે જોવાનું છે। જે તમારી ટેક્સ્ટબુક છે એનું પેજ નંબર તમારે 172 કાઢવાનું છે। આપણે જો આગળનું ધોરણ છે એમાં આપણે વિદ્યુત પ્રવાહ વિશે થોડી ઘણી વિશે એની વાત આપણે કઈ રીતે કે કેવી રીતના વિદ્યુત પરિપથ દ્વારા આપણે બલ્બ પ્રકાશિત કરીએ છીએ તો એ આપણે જોયું છે। ધોરણ 7માં આપણે કોઈ એક ચોક્કસ દ્રવ્ય પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે કે નહીં તે જાણવા માટે શેનો ઉપયોગ કર્યો હતો તો કે આપણે ટેસ્ટરનો બનાવ્યું છે। શું તમને યાદ છે કે આવું નક્કી કરવા માટે ટેસ્ટર આપણે કેવા પ્રકારે મદદ કરે છે? એટલે કે આપણે ટેસ્ટર વડે જો આપણે તમે ઘરે પણ જોયું હશે કે આપણે કોઈ પણ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં એ આપણે શેના દ્વારા ચેક કરી શકીએ તો કે ટેસ્ટર દ્વારા ચેક કરી શકીએ। જો ટેસ્ટરમાં એ આપણને જોવા મળે કે વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થાય છે કે નહીં। આપણે જોયું હતું કે તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે। એટલે કે કઈ ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે તો કે તાંબુ અને એલ્યુમિનિયમ એમાંથી શું પ્રસાર થવા દે છે? વિદ્યુત પ્રસાર થવા દે છે। એની જગ્યાએ રબર, પ્લાસ્ટિક અને લાકડું એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતું નથી। જોકે આપણે ટેસ્ટરનો ઉપયોગ ઘન અવસ્થામાં રહેલા પદાર્થો માટે જ કર્યા છે, પરંતુ પ્રવાહી પદાર્થ માટે શું પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે? એટલે કે આપણે ઘન પદાર્થોનું કર્યું છે, પ્રવાહી પદાર્થોનું આપણે કર્યું નથી। શું પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે કે નહીં એના વિશે આપણે જોઈએ। પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે કે નહીં તે માટે શું કરવાનું છે? આપણે જે ટેસ્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ જેને આપણે ધોરણ 7માં બનાવ્યું હતું। જો કે આપણે વીજકોષ એટલે કે શું સેલના સ્થાને બેટરીનો ઉપયોગ કરીશું। ટેસ્ટરનો ઉપયોગ કરતાં અગાઉ તે કાર્ય કરે છે કે નહીં તે પણ આપણે શું કરવાનું જોઈ લેવાનું છે। આ રીતે જ્યારે ટેસ્ટર બરાબર રીતે કાર્ય કરતું થઈ જાય ત્યારે તેનું શું કરવાનું છે? જુદા જુદા પ્રવાહીઓમાં શું કરવાનું તો કે પરીક્ષણ કરવાનું અને જોવાનું કે એમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પ્રવાહીમાંથી પસાર થાય છે કે નહીં। પ્રવૃત્તિ નંબર 14.2 છે એમાં શું છે તો કે વપરાયેલી નકામી બોટલ અથવા પ્લાસ્ટિક કે રબરના થોડા શું લેવાના છે? નાના ઢાંકણાઓ એકત્રિત કરી તેમને સાફ કરો। એક ઢાંકણામાં 1 ટીસ્પૂન જેટલું શું કરવાનું? લીંબુનો રસ કે વિનેગર રેડવાનો અને પછી તમારે શું કરવાનું છે કે ટેસ્ટરના ઢાંકણની નજીક લાવીને તેના છેડાઓને લીંબુના રસ કે વિનેગરમાં શું કરવાનું? ડૂબાડો। ધ્યાન રાખો કે બંને છેડાને પરસ્પર 1 સેન્ટીમીટરથી વધારે અંતર હોવું જોઈએ નહીં, સાથે સાથે એકબીજાને સ્પર્શ પણ ન કરે। શું ટેસ્ટર બલ્બને પ્રકાશિત થાય છે કે નહીં? શું લીંબુનો રસ કે વિનેગર એ વિદ્યુતનું વહન કરે છે? એવો તમને શું કરે છે? પ્રશ્ન કરે છે। લીંબુનો રસ કે વિનેગરને તમે શું કહી શકો તો કે સુવાહક કે મંદ વાહકમાંથી કયા વર્ગમાં વર્ગીકરણ, એટલે કે એ સુવાહક છે કે મંદ વાહક છે એ તમારે શું કરવાનું છે? આપણે જે આ ટેસ્ટર વડે તપાસીએ એના વડે નક્કી કરવાનું છે। જ્યારે ટેસ્ટરના બે છેડાવા વચ્ચેનું પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે ત્યારે ટેસ્ટરનો પરિપથ શું થઈ જાય છે? પૂર્ણ થાય છે। પરિપથમાં પ્રવાહ પસાર થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે। જ્યારે પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતું નથી, એટલે કે કોઈ પણ પ્રવાહી હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, એટલે કે આ લીંબુ છે અને વિનેગર છે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો નથી। કોઈ પરિસ્થિતિમાં પ્રવાહી વાહક હોવા છતાં પણ શક્ય છે કે બલ્બ પ્રકાશિત શું થાય? ન પણ થાય। શું તમને યાદ છે કે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે બલ્બ પ્રકાશિત કેમ થાય છે? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે બલ્બનો ફિલામેન્ટ શું થાય છે તો કે ઊંચા તાપમાને જાય છે અને એ શું થાય છે તો કે બલ્બનો ફિલામેન્ટ છે અને બલ્બ છે એ શું થઈ જાય છે તો કે ગરમ થઈ જાય છે અને તે પ્રકાશિત થવાનું શું કરે છે તો કે શરૂ કરે છે। જો પરિપથમાં વિદ્યુત પ્રવાહ નિર્મળ હોય, એટલે કે જો આપણે ઘણીવાર જોતું હોઈશું કે ડીમ લાઇટ હોય ત્યારે બલ્બ છે એટલો પ્રકાશિત થઈ શકતો નથી, એટલે કે જેટલી એને ઉષ્મા વધુ મળે એટલો એ વધુ શું કરે છે તો કે પ્રકાશ ફેંકી શકે છે। જો કોઈ પદાર્થ વિદ્યુતનું વહન કરી શકે પરંતુ એ શક્ય છે કે ધાતુની જેમ સરળતાથી વિદ્યુતનું વહન કરી શકતું નથી, એટલે કે જેમ ધાતુ છે એ વિદ્યુતનું વહન કરી શકે છે એમ પ્રવાહી વિદ્યુતનું એટલું ઝડપીથી વહન કરી શકતું નથી, કારણ કે ટેસ્ટરનો પરિપથ શું હોય છે? પૂર્ણ થઈ જાય।
તો પણ તેમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ બલ્બને પ્રકાશિત કરવા માટે શું હોય છે? નિર્મળ, એટલે કે એટલી એનામાં તાકાત હોતી નથી. શું આપણે કોઈ એક અન્ય ટેસ્ટર બનાવી શકીએ? એટલે કે તમારે શું કરવાનું છે? એક ટેસ્ટર બનાવવાનું છે. એ તમે જો નીચે જોઈ શકો છો, જે આકૃતિ તમને આપેલી છે એમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે એના વડે તમે શું કરી શકો છો? તો કે ટેસ્ટર બનાવી શકો છો. એક અન્ય પ્રકારનું ટેસ્ટર બનાવવા માટે આપણે વિદ્યુત પ્રવાહની કોઈ અન્ય અસરનો ઉપયોગ કરી શકીએ છીએ. શું તમને યાદ છે કે વિદ્યુત પ્રવાહનું ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે? જ્યારે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેની પાસે રાખેલું ચુંબકીય સોયને શું થાય છે? તો કે આવર્તન, જે આપણે ધોરણ 7માં તમને વૈજ્ઞાનિક હોર્ન ક્રિસ્ટિયાડ હતો એના વિશે તમે યાદ હશે કે એને શું કર્યું હતું? તો કે સૌ પ્રથમ અનુભવ્યું હતું કે એમાંથી શું પસાર થાય છે? તો કે એ જે હોકાયંત્રો હોય છે એની જે સોય હોય છે, જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો અહીંયા શું થઈ જાય છે? તો કે આવર્તન એટલી વાર પામે છે. એ આપણે ધોરણ 7માં શીખી ગયા છીએ. જો પ્રવૃત્તિ 14.3 છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે માચિસની ખાલી શું લેવાની? ડબ્બીમાંથી ટ્રે બહાર કાઢવાની અને એક વિદ્યુતના તારના થોડા આટા વિતાયેલો ટ્રેનની અંદર એક નાની ચુંબકીય સોય મૂકવાની. તારને એક મુક્ત છેડાની સાથે શું કરવાનું છે? તારને બીજા છેડાના મુક્ત છેડા સાથે જોડી દેવાનું. એટલે કે બે તારને એકબીજા સાથે શું કરવાનું છે? જોડવાનું ને અંદર શું રાખી દેવાનું છે? તો કે ચુંબકનું જે નાનું જે ગુચરા સ્વરૂપે હોય છે એ રાખી દેવાનું. બંને તારના મુક્ત છેડાને ક્ષણ માત્ર માટે જોડો. ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે, એટલે કે ચુંબકીય સોયમાં કોઈ કંઈ ફેરફાર થાય છે કે નહીં એના વિશે આપણે જોવાનું છે. જો હવે સુવાહક અને મંદવાહક, એટલે કે સુવાહક એટલે કે શું? જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો, એટલે કે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે. લીંબુનો રસ છે તો કે હા, એમાંથી સુવાહક છે કે મંદવાહક એ તમારે શું કરવાનું છે? એમાં લખવાનું છે. એટલે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પૂર્ણ રીતે પસાર થાય એ સુવાહક, અને જેમાંથી વિદ્યુત પ્રવાહ એટલો પસાર થતો ન હોય એ શું થઈ જશે? તો કે મંદવાહક થઈ જશે. તો તમને જે ઉપર આપેલો છે કોષ્ટક તમારે શું કરવાનું છે? ઘરે જાતે કરવાનું છે. પરથી આપણે જોઈએ છીએ કે થોડાક પ્રવાહી વિદ્યુતના શું છે? તો કે સુવાહક, અને થોડાક વિદ્યુતના શું છે? તો કે મંદવાહક છે. હકીકતમાં ચોક્કસ પરિસ્થિતિઓ મોટા ભાગે પદાર્થો વિદ્યુત પ્રવાહનું શું વહન કરી શકે છે. આ જ કારણે પદાર્થોના વાહક અને અવાહકોની વર્ગીકૃત કરવાને બદલે સુવાહક અને મંદવાહકમાં આપણે શું કરી શકીએ છીએ? એને, એટલે કે અડધા પ્રવાહીઓ હોય છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે પણ એટલો બધો થતો નથી, એટલે આપણે એને શું કરી શકીએ? સુવાહક અને મંદવાહક છે એવી રીતના આપણે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ. આપણે નળના પાણી દ્વારા વિદ્યુત પ્રવાહનું પરીક્ષણ કર્યું. ચાલો હવે આપણે નિસ્યંદન પાણી દ્વારા વિદ્યુતનું શું કરવાનું છે? તો કે પરીક્ષણ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આના પછીનો આનો લેક્ચર હશે એમાં આપણે જોશું. થેન્ક યુ.